ભાઈ હું તમને કેવા આવ્યો છું લંગુને છે ને હજી કાઈ બહુ રાંધતા આવડતું નથી હજી બિચારી નાની છે એને કાઈ આવડે નહીં અને એન પીરમાં એને કાઈ કર્યું નથી તેને છે ને તમે ફોહલાવીને બધું શીખવાડજો હો અતારી રાંધે છે ને તે તમે જાવ અને એને શીખવાડજો એ બધું કરશે પણ તમારે એને છીંધવાનું એટલું મીઠું નાખવાની એટલે હળદર નાખવાની એને બિચારીને કાઈ આવડતું નથી ઓ ભાઈ લંગાભાઈ કાઈ લંગુભાઈ ભી નાના નથી આવ જુવાન થયા છે પૌણાવ્યા એટલું તો આવડવું જ જોવે ને બબે ભાઈ ભીઓ ઘરે હતી અને મમ્મીએ કાઈ શીખવાડ્યું જ નહીં હોય મારા ભાઈ વિંગડકીની હાસી વાત છે લંગા બટા બધું થોડું શીખવાડવાનું હોય પીરમાંથી કાઈક તો શીખીને આવી છે ને રાંધતા કાઈ નથી આવડતું તારી બાયડીને એ લંગા એવું નથી મમ્મી એને છે ને એકની એક દીકરી હતી ને માર હાહરાની ને એને તે આને છે ને બહુ લાડે કોડે જ રાખી છે કાઈ કામ કરવા દીધું નથી અને આવડી લાડે કોડે રહી છે તો મમ્મી આપણે ફોહલાવીને બધું શીખવાડી દેવાય એની અરે બધાય નહીં મમ્મી મારા દીકરા લંગા બધાયની દીકરીઓને લાડે કોડે જ રાખ્યું હોય પણ કાઈક માં ને ભાભીઓ બે હતી એની માં આવડી મોટી ગઢી થઈ કાઈક તો કામ શીખવાડે કે નહીં પારકા ઘરે દીકરીઓને મોકલવાની હોય તો રાંધતા ને એવું નો શીખવાડે વિંગડી ભાભી તું કાઈ બળતરા કરમાં લંગુ ને હું બધું શીખવાડી દશે ટીપલી બેની આ ઘરની વહુ છે પૌણીને આવી તી ને બીજે દી તે આપડા ઓલા હગાવાલા બધા મહેમાન રોકાણા તા અહીં ઘરે તો કેવા 32 દાંત દેખાય ને ભૂંડી દાંત કાઢે ને એવું થોડું સારું લાગે કાઈ પછી મમ્મી તમે ના પાડી થી તું લંગુ દાંત નો કાઢતી તો ઈ બિચારી ક્યાં દાંત કાઢતી હતી એને તમે જેમ શીખવાડશો ને એમ બધું શીખી જશે ઈ મને કહેતી હતી કે હું ફઈ પાસે બધું શીખી જાય એમ કહેતી હતી મમ્મી ટીપલી ફઈ હાલો ને તમાર ભત્રીજાને ઢોકળા ખાવા છે ને મને ઢોકળા બનાવતા આવડતા નથી એ હાથો નાખવાનો હોય પણ મને નથી આવડતો તમે મને શીખવાડો ને એમ હું હાથો નાખી દઉં હાલો અને મમ્મી બીજું અત્યારે હું રાંધવાનું છે રાતે વાળોમાં હું બનાવવાનું છે અત્યારે ઢોસા બનાવવાના છે લંગુ વહુ મમ્મી મને નથી ઢોસા બનાવતા આવડતા હો ઈ તો અમને ખબર જ છે લંગુ વહુ કે તમને કાઈ આવડતું નથી પણ તમારે બધું શીખી જવાનું છે હો આ તમારું હાહરું છે આ તમારા બાપનું ઘર નથી મારા બે ભાઈઓ ને મારી બે ભાભીઓ ને માર મમ્મી ને બધા મને કહેતા હતા કે લંગુ તારે પારકા ઘરે જવાનું છે કાઈક શીખ પણ હું કાઈ શીખી જ નહીં અને અત્યારે મારે ખોબે આહુડે રોવાના દી આવ્યા શીખી લીધું હોત તો મારી હાહુ મને હું કઈન જાત માર હાહુ કે ને એવું મારે કાઈ નથી રેવા દેવું મારે બધું શીખી જાવું છે રાંધતા ઘરનું કામ પોતા કરતા લુગડા ધોતા ઠામડા ઉટકતા બધું શીખી જાવું છે હવે લંગુ અવળું ફરીને હું બડબડ કરો છો કાઈ નહીં મમ્મી હું વિચાર કરતી હતી કે મને છે ને તમે થોડોક ટાઈમ આપો ને થોડાક ટાઈમમાં તે હું બધું શીખી જશે તમે કયો ને એવું કાઈ નહીં રેવા દઉં મમ્મી હવે તમે લંગુ ભાભીને કાઈ નો કહેતા હો બિચારા બધું શીખી જશે આમ તો જોઈનું મોઢું કેવું થઈ ગયું છે બિચારાનું હા મમ્મી લંગુને હવે નો કાઈ કહેતા હો બિચારીને વિંગડી ભાભી તું પાવણીને આવીને તો તને કાઈ નહોતું આવડતું અને તને આમ બધાએ બધું શીખવાડી દીધું તું અને અત્યારે તું બોલસ એવું અમે તારી યાર બોલ્યા હોત તો લંગુને હવે કાઈ નો કહેતી બિચારી બધું શીખી જશે હું એને બધું શીખવાડી દઈશ અને બિચારી વાર લાગે ને ઈ કાઈ થોડી વહુ થઈને જન્મી છે હવે બધું શીખી જશે હાહરે આવી છે એટલે હા તે હારું હાલો હવે હું લંગુને કાઈ નહીં કહું એને હળોહળો બધા શીખવાડી દેજો લંગા તું બહાર જાને તો ઓલા ઢોસા બનાવવાનું ખીરું લેતો આવજે અત્યારે ઢોસા બનાવવાના તાર પપ્પા કઈન ગયા છે હો